નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે વરિયાળીના ફાયદા અથવા વરિયાળીના પાણીના ફાયદા. ઘણી બધી એવી બીમારીઓ છે જે ગરમીની ઋતુમાં, ઉનાળાની ઋતુમાં થતી હોય છે અને મોટાભાગની બીમારીઓ જે ગરમીને લીધે થતી હોય આ બીમારીઓમાં વરિયાળી દવા કરતાં પણ સારું પરિણામ આપી શકે છે. કેમ કે મિત્રો, વરિયાળીનો સૌથી સારામાં સારો ગુણ હોય ને તો એ છે બળતરા વિરોધી ગુણ, ઠંડક આપવાનો ગુણ. કેમ કે વરિયાળીની અંદર અનેક પોષક તત્વો છે જેની અંદર ફાઇબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ઝીંક, કોપર, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો છે. આને કારણે વરિયાળીનું પાણી બનાવીને કઈ રીતે સેવન કરવાનું એ છેલ્લે બતાવું. એની પહેલાં કહી દઉં કે વરિયાળી છે એની અંદર વિટામિન A, B, C પણ રહેલા છે. એટલે વરિયાળી પહેલો ફાયદો ક્યાં કરશે તો કે પગના તળિયામાં બળતરા જે લોકોને થતી હોય, અથવા પેટ અને છાતીના ભાગમાં બળતરા થતી હોય, અથવા પેશાબમાં બળતરા થતી હોય, તો બળતરાને લગતી કોઈ પણ સમસ્યામાં વરિયાળીનું પાણી અક્ષીર પરિણામ આપે છે. મિત્રો, ખૂબ સારો એવો ફાયદો કરે છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે પેટ અને છાતીના ભાગમાં બળતરા મોટા ભાગે શું થતું હોય કે એસિડિટીને કારણે પણ થતી હોય છે. છાતીના ભાગે જ્યારે એસિડિટી થાય ને એસિડિટીને કારણે જે બળતરા થતી હોય તો વરિયાળી છે ને જમી અને પછી તરત અડધી ચમચી કે 1 ચમચી જેટલી વરિયાળી અને સાકર મિક્સ કરી અને ચાવી જવાનું છે. આનાથી એસિડિટી ધીમે ધીમે દૂર થઈ જશે અને જે બળતરા થતી હોય છે છાતીના ભાગમાં એ બળતરા દૂર થઈ જશે. જમ્યા પછી તરત પાણી નથી પીવાનું પણ વરિયાળી ચાવવાની છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે વરિયાળી છે એની અંદર રહેલો જે ફાઇબર જે છે, જે રેસા છે, એ ખાસ આપણું પાચન તંત્ર છે, પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કેમ કે વરિયાળીની અંદર રહેલું જે ફાઇબર ખોરાક છે એનું પાચન ખૂબ સારી રીતે કરે છે અને જેને કારણે મિત્રો એસિડિટી અને ગેસમાં ખૂબ ફાયદો થાય છે. જે લોકોને વારંવાર ગેસ રહેતો હોય, જમ્યા પછી પેટ ભારે જેવું લાગતું હોય, અથવા પેટમાં પેડુના ભાગમાં દુખાવો થતો હોય જમ્યા પછી, અને ખાસ તો ગેસને કારણે, તો આવા લોકોને વરિયાળી છે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. એ સિવાય સૌથી મહત્ત્વનું મિત્રો કે વરિયાળીની અંદર આયર્ન પણ રહેલું છે જેનું સૌથી મહત્ત્વનું કામ છે કે લોહીની સફાઈ, બ્લડ પ્યુરિફાયરનું કામ પણ વરિયાળી કરે છે. એટલે વરિયાળીનું પ્રવાહી પીવાથી લોહીની સફાઈ થાય છે અને બ્લડ પ્યુરિફાયર થવાને કારણે સ્કિનને લગતી નાની મોટી સમસ્યા જે લોકોને વારંવાર થતી હોય, ચામડીની કોઈ નાની સમસ્યાઓ વારંવાર જે લોકોને થતી હોય, તો આવા લોકોને વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદો કરશે. કેમ કે લોહીની સફાઈ કરશે. એ સિવાય હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. વરિયાળીની અંદર સૌથી મહત્ત્વના ગુણ પોટેશિયમ છે, મેગ્નેશિયમ છે, ઝીંક, કોપર છે કે જે હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યામાં ફાયદો કરે છે. એટલા માટે હૃદયના ધબકારા અને બીપીને નિયંત્રણમાં રાખે છે. એ સિવાય વરિયાળીની અંદર રહેલી જે તીવ્ર ગંધ છે, તીવ્ર સુગંધ છે, એને કારણે એ મોંની દુર્ગંધ દૂર કરે છે. જે લોકો ખાસ દિવસમાં એક વખત જમ્યા પછી થોડી 2-3 ચપટી જેટલી વરિયાળી ચાવવા લાગે, એટલે જે લોકોને વારંવાર મોંની દુર્ગંધ આવતી હોય દુર્ગંધ દૂર થાય છે. કેમ કે વરિયાળી ચાવવાથી જે લીવર છે, લીવરની કાર્યક્ષમતા વધે છે, લીવરની ગરમી દૂર થાય છે અને લીવરની નાની મોટી સમસ્યા દૂર થાય છે. કેમ કે ઘણી વખત એવું થાય કે લીવરમાં નાની મોટી પ્રોબ્લેમ હોય, લીવરમાં કોઈ નાની મોટી સમસ્યા હોય, તો એને લીધે પણ મોંની અંદર દુર્ગંધ આવી શકે છે. એટલે વરિયાળીનો એક ગુણ એ પણ છે કે લીવરની કાર્યક્ષમતા વધારે છે અને એને કારણે મોંની દુર્ગંધ દૂર થાય છે. એ સિવાય સૌથી મહત્ત્વનું કે જે લોકોને, જે બહેનોને ખાસ તો માસિક સમયે જે પીડા થતી હોય, જે પેન થતું હોય, જે દર્દ થતું હોય, અથવા બ્લીડિંગને લીધે અસહ્ય વેદના થતી હોય, તો આવા સમયે વરિયાળીનું પાણી છે ખૂબ જ સારો એવો ફાયદો કરે છે અને જે માસિકની પીડા હોય એ પીડા દૂર કરે છે. એટલે આ રીતે મિત્રો વરિયાળી છે આપણને ખૂબ જ ફાયદો કરે છે. ખાસ તો આ ગરમીની સિઝનમાં, ગરમીની ઋતુમાં જ્યારે વાતાવરણમાં ગરમી હોય ત્યારે શરીરની અંદર પણ ગરમી વધતી હોય. એ સિવાય જે લોકોના પિત્ત પ્રકૃતિ હોય અથવા પિત્તને લગતી કોઈ સમસ્યા થતી હોય, શરીરમાં વારંવાર પિત્તનો વધારો થતો હોય, તો આવા સમયે પણ વરિયાળી દવા કરતાં પણ સારું પરિણામ આપે છે. મિત્રો, વરિયાળીનો સાદો પ્રયોગ તો એ છે કે ભોજન પછી 1 ચમચી કે 1/4 ચમચી, અડધી ચમચી જેટલી વરિયાળી અવશ્ય ચાવવાની. આમાંની કોઈ પણ સમસ્યા હોય, અથવા વરિયાળીનું જે પાણી છે, પાણી પીવાથી ગજબનું પરિણામ મળે છે. પાણી કઈ રીતે તો 1 ચમચી વરિયાળી રાત્રે સૂતી વખતે 1 ગ્લાસ પાણીમાં પલાળીને રાખી દેવાની છે. સવારે ઉઠી અને આ પ્રવાહી છે અને ગાળી અને ધીમે ધીમે પી જવાનું. એકદમ સીધું અને સિમ્પલ છે, સાદું અને સિમ્પલ છે. એ સિવાય જો પેશાબમાં બળતરા કે બીજી અસહ્ય બળતરા હોય તો એ પાણીની અંદર સહેજ સાકર પણ ઉમેરી શકો છો મિત્રો, અડધી ચમચી જેટલી, વધારે નથી ઉમેરવાની. અથવા તો ડાયાબિટીસ ન હોય તો સાકર ઉમેરી શકો છો. અન્યથા વરિયાળીનું પ્રવાહી એમનેમ સાંજે પલાળેલી વરિયાળીનું પાણી છે સવારે પી લેવાનું છે. આનાથી આ બધી બીમારીઓમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર. જય માતાજી.